21 ડેઝ ચેલેન્જ ફાઇનલી પૂરી થઈ ગઈ છે. તમે રેગ્યુલર બેસિસ ઉપર અમને મેલ કર્યા, અમારી ટીમ એ મેલને ટ્રેક કરતી રહી. હવે લાસ્ટ પ્રોસેસ તમારે કરવાની છે અને એના ઉપરથી આપણે 3 વિનર જાહેર કરવાના છીએ. તો આ પ્રોસેસને તમે ખાસ સમજી લેજો, બરાબર? એટલે તમને કોઈ તકલીફ આગળ પડે નહીં. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિધાવિટ પ્લેટફોર્મની ઉપર. હવે હું તમને આ જર્નીની શરૂઆત કરું. જ્યારે આપણે 21 દિવસ ચેલેન્જની વાત કરી હતી ત્યારે ઓલમોસ્ટ 800 થી વધારે એન્ટ્રી આવી હતી. અમારી ટીમે કેલ્ક્યુલેશન કર્યું હતું. વોટ્સઅપમાં જે મેસેજ અમારા આવ્યા હતા કે આઈ એમ ઇન એક દિવસ પતી ગયો પછી પણ મેસેજ આવ્યા હતા કે સર મને મોડી ખબર પડી છે, હું એડ થઈ જાઉં, એક દિવસ વધારે કરીશ, એટલા માટે આપણે એક દિવસ લેટ કર્યો. તો 800 થી વધારે એન્ટ્રી આવી. અઠવાડિયું 100 લોકો ખરી ગયા, બીજા અઠવાડિયે બીજા 300 એક ખરી ગયા. સર મારથી આ ના થઈ શક્યું, મારથી આ ખવાઈ ગયું, મારથી વહેલું ના ઉઠાયું, મારથી મોબાઈલ અડી ગયો. તમે એક વસ્તુ વિચારો કે આપણે જ્યારે કોઈ વસ્તુ નક્કી કરીએ છીએ તો કેટલું સહેલું હતું નક્કી કરવું કે ભાઈ હું કરી નાખીશ. 21 દિવસની જ વાત છે ને, પણ આપણે અઠવાડિયું ના ચાલી શકીએ. જો આપણે જીવનમાં પણ આમાં નિયમ છે કે કંઈક મોટું કરવું હોય ને તો જે ગમતી વસ્તુ હોય ને એ જ છોડવી પડે. ફિક્સ જ હોય. તમારે જ્યારે કંઈક મોટી વસ્તુના ડ્રીમ સાથે માર્કેટમાં પડ્યા હોય ને તો મોસ્ટ પ્રોબેબલી ચાન્સ એવા છે કે તમારે ગમતી વસ્તુ જ છોડવી પડે. જેમ કે પહેલી વસ્તુ છે કે વેઇટ રિડ્યુસ કરવું હોય તો તમારે ગમતી ખાવાની બધી જ વસ્તુઓ છોડવી પડે. બધી જગ્યાએ જીવનમાં નિયમ છે અને એ છોડવાથી તમને બેનિફિટ થાય. જેમ કે હું મારી પોતાની વાત કરું તો છેલ્લા 6 દિવસથી સાંજે 5 વાગ્યા પછી હું નથી ખાતો. સાંજે 5 વાગ્યા પછી ખાવાનું બંધ કર્યું ને સીધું બીજા દિવસે સવારે 8 વાગે હું બ્રેકફાસ્ટ કરું છું. તો એનાથી મારા બોડીની અંદર ઘણા બધા ચેન્જીસ મને દેખાય છે. એવું નથી હું કન્ટિન્યુઅસ આ વસ્તુ કરું છું. વીકમાં એકાદ વાર ફ્રેન્ડ્સ જોડે ગયા છે તો ખાઈ બી લઉં છું. હું બહુ સ્ટ્રિક્ટ વસ્તુમાં નથી માનતો, પણ હું એક વસ્તુ એ જોઉં છું કે ભાઈ 7 દિવસમાંથી 6 દિવસ તો મેં 5 વાગ્યા પછી કશું ખાધું નથી ને. ચા પી લઉં એ અલગ વસ્તુ છે, બરાબર? કેમ કે ચા એ તો પ્રેમ છે આપણો, બીજા નંબરનો, પહેલા નંબરનો અલગ છે, એ અલગ વસ્તુ. પણ જમવામાં હું કશું નથી જમતો. પણ હું એવું પણ સ્ટ્રિક્ટ ફોલો નથી કરતો કે આખું મહિનો ના ખાઉં ને મારા ફ્રેન્ડ સામે કોલર ઊંચા કરીને ફરું. હા, એક દિવસ અમે ફ્રેન્ડ જોડે ગયા હોય તો હું શાંતિથી, પણ એમાં બી લિમિટેડ વસ્તુઓ ખાઉં. એવું નહીં કે ભાઈ આખો પીઝા ખાઈ ગયો, બરાબર? ટેસ્ટ માટે ખાઓ એ બહુ ઇનફ છે. કેમ કે દુનિયામાં ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બીજી બધી વસ્તુઓ તો સાઈડમાં છે. અને બોડી હશે તો જીવનમાં બધું હશે, બાકી કશું જ નથી. તો તમે આ 21 દિવસ હવે જે કર્યું છે એનો આ છેલ્લો વિડીયો છે. હવે તમારે શું કરવાનું છે ખાસ સમજો. તમારે એક નાનકડો 2 થી 3 મિનિટનો વિડીયો તમારા ફેસ સાથેનો બનાવવાનો છે કે ભાઈ 21 દિવસના ચેલેન્જમાં તમે શું વિચારીને, કેટલી વસ્તુ એમાં ઇન્ક્લુડ કરવાની છે કે તમે આ 21 ડે ચેલેન્જમાં શું વિચારીને આવ્યા હતા. તમારો વિચાર શું હતો? તમે ગિફ્ટ માટે આવ્યા હતા કે તમે તમારી લાઈફસ્ટાઈલ સુધારવા માટે આવ્યા હતા? પહેલો પોઈન્ટ તમારે ત્યાં મેન્શન કરવાનું છે. બીજો પોઈન્ટ, આ 21 દિવસની ચેલેન્જમાં તમને કયા કયા પ્રોબ્લેમ્સ આવ્યા કે ભાઈ ક્યારે તમારા મને એવું કીધું હોય કે ના ભાઈ છોડ નહીં યાર, પ્રિયેશ નથી કરવું, હવે સાહેબ ગિફ્ટ નહીં આપે ચાલશે, ખાઈ લઈએ, અથવા આજે 1 કલાક વધારે સોઈ લઈએ, આજે 1 કલાક વધારે સોશિયલ મીડિયા યુઝ કરી લઈએ. તમે તમારા મનને કેવી રીતે મનાવ્યું એ નહીં કરવા માટે કે ભાઈ ના, નિયમ મતલબ નિયમ. એ કયા પ્રોબ્લેમ્સ આવ્યા કે ભાઈ આ દિવસ તો એવો હતો કે સાહેબ ખાવું પડે એવું જ હતું પણ તોય મેં ના ખાધું. ઘણી વાર એવું, આજે સવારે હું વહેલો ઉઠ્યો છું, આજે હું ના ઉઠત ને તો બી ચાલે, બહુ વહેલો ઉઠીને મારા વિડીયો રેકોર્ડ કરવાના હતા, હું ના ઉઠ્યો તો બી ચાલે, પણ મેં નક્કી કર્યું ના ભાઈ ઉઠી જઈએ, હવે ક્યાં સુધી જવા દઈએ. તો આવા જે દિવસો તમારા બન્યા હોય એ તમારે કહેવાના છે. અને છેલ્લે તમને તમારી લાઈફસ્ટાઈલમાં શું ચેન્જ લાગ્યા? તમને કોઈ બેનિફિટ્સ થયો? કોઈ વજન રિડ્યુસ કરવાનું તો રિડ્યુસ થયું, ઇન્ક્રીઝ કરવાનું તો ઇન્ક્રીઝ થયું? તમારા બોડીની અંદર તમને કયા ચેન્જ લાગ્યા? બરાબર? તમે ગુસ્સો નહીં કર્યો આટલા દિવસ સુધી તમે કોઈકને સારી રીતે સ્માઇલ આપી છે, થેન્ક યુ કીધું છે એક ટાઈમ લિમિટમાં. અને તમારા પેરેન્ટ્સ, જો તમે પેરેન્ટ્સ જોડે રહે છો તો તમારા પેરેન્ટ્સ એ તમને કોઈ ફીડબેક આપ્યો આના ઉપર? આ 4 વસ્તુઓ ઇન્ક્લુડ તમે કરી લેજો. મેઇનલી તમારી લાઈફસ્ટાઈલમાં શું ચેન્જ થયો, પેરેન્ટ્સે કઈ ફીડબેક આવ્યો, કયા પ્રોબ્લેમ્સ પડ્યા, એનો તમે કેવી રીતે ફેસ કર્યા અને તમને કયા વિચાર સાથે આમાં આવ્યા. આટલાનો 2 થી 3 મિનિટ, હું એવું નથી કહેતો આ મેક્સિમમ 5 મિનિટ સુધી જાય તો ચાલશે. બહુ લાંબુ વિડીયો ના બનાવો, શોર્ટમાં તમે કહી દેજો. વોટ્સઅપ નંબર 9825799945 જે આપણો ઓફિશિયલ નંબર છે એના ઉપર તમારે વિડીયો વોટ્સઅપ કરવાનો છે. વિડીયો વોટ્સઅપ કરતી વખતે કેટલી વસ્તુ વોટ્સઅપ કરવાની છે ખાસ, તમારું નામ, બરાબર, અને તમારો મોબાઈલ નંબર. એટલે અમે છે ને આ વસ્તુને ટ્રેક કરીશું તમે જે અમને મેલ કર્યા હશે એની સાથે કે ભાઈ આ વ્યક્તિએ મેલ રેગ્યુલર કરેલા છે. તમે મેલમાં જે નામ લખ્યું હોય એ નામ અને જે મોબાઈલ નંબર યુઝ કર્યો એ મોબાઈલ નંબરથી તમારે મેસેજ કરી દેવાનો છે, આ વસ્તુ લખી લેવાની છે. એ નંબરમાં વોટ્સઅપ ચાલુ ના હોય તો જેમાં ચાલુ એ લખજો, તમે મેલમાં જે લખ્યું એ લખજો, તમારી ફિલિંગ્સને શેર કરવાની છે. આ એન્ટ્રી આપણે મેક્સિમમ સેટરડે સુધી રાખીએ છીએ. તો સેટરડે સુધી તમે આ વસ્તુ શેર કરી દેજો અને બની શકે તો વિડીયો એવા ટાઈમે રેકોર્ડ કરજો જ્યારે અવાજ ના હોય, કેમ કે તમારી પાસે માઇક્સ તો હશે નહીં,
એટલે તમે મોબાઈલ શાંત થઈ ગયું હોય બધું વાતાવરણ, અને પછી તમે એને એવું હોય તો એક પેજમાં લખી લેજો, પેજ હાથમાં રાખીને બોલશો તો પણ વાંધો નથી, બરાબર? તો શેર કરજો. એટલે અમને લાગે કે તમારી લાઈફમાં મેઇન ઇમ્પોર્ટન્ટ પ્રાઇઝ નહોતો, મેઇન ઇમ્પોર્ટન્ટ 21 દિવસ ચેલેન્જનો એ જ હતો કે તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવે, તમારા પેરેન્ટ્સને તમારા પર ગર્વ થાય ને તમે એક આવી લાઈફસ્ટાઈલ જીવો. હું નથી કહેતો કે 21 દિવસ વાળી લાઈફસ્ટાઈલ આખી જિંદગી આપણે જીવવી છે. હા, 21 દિવસ કરીએ, ક્યારેક ચીટ મિલ લઈ લઈએ, ચીટ ડે રહીએ, ઊંઘી જઈએ 10 વાગ્યા સુધી, કોઈ ચિંતા નથી, પછી ફરીથી 20-21 દિવસ કરીએ, બરાબર? તો આપણે માન લો 365 દિવસમાંથી 300 દિવસ તો ફોલો કરીએ છીએ, 65 દિવસ ભલે નથી કરતા, શું વાંધો છે? 300 દિવસ તો આપણા લાઈફની અંદર એડ ઓન થઈ રહ્યા છે, એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આપણે કંઈ કરીશું નહીં તો કંઈ એડ જ નહીં થાય. તો આટલી વસ્તુ તમારે શેર કરી દેવાની છે આ નંબર ઉપર, અને આવી નવી ચેલેન્જ આપણે ફ્યુચરમાં પણ લાવીશું, કંઈક અલગ રીતે લાવીશું, બરાબર? આપણે ઘણી બધી ચેલેન્જ લાવી છે, એક નવી ચેલેન્જ પણ આપણે લાવવાના છીએ અને અલગ રીતે લાવવાના છીએ. તો એના માટે પણ આપણી ચેનલ પર જો હવે નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. એક નવી ચેનલ અમે નવી ચેલેન્જ વિચારી પણ લીધી છે, પણ થોડા ટાઈમ પછી આપણે લાવીશું. થોડું પાછું તમે લાઈફને એન્જોય કરી લો, પાછી આપણે એક નવી ચેલેન્જ અહીંયા લાવવાના છીએ. તો બસ તમારા વિડીયોની રાહ જોઈશું. અવાજ પ્રોપર આવે વિડીયોમાં એ ખાસ ધ્યાન રાખજો. એટલે કીધું શાંતિથી, શાંત વાતાવરણમાં રેકોર્ડ કરજો, જેથી બીજા અવાજો વધારે આવે નહીં. તો મળીએ છીએ નવી ચેલેન્જ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર. અને આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો જેમણે આમાં પાર્ટિસિપેટ કર્યું હોય. કદાચ એમનાથી રહી જાય જોવાનું તો એ ભૂલી જાય નહીં. બાય, ટેક કેર.